ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. એક મિનિટ, આના કાઢી નાખ. મને એવું લાગે છે કે ક્યારેક આના જે આ 3 પગ છે ને, આ 3 પગ એ ક્યારેક મારથી તૂટી જવાના છે. કેમ કે મારા હાથમાં કોઈ વસ્તુ સીધી રહેતી નહીં અને આવું થશે જ. જોજો 3 પગમાંથી એક આધો પગ તો તૂટી જ જવાનો છે. અને આજે હું લગભગ કરોડો વર્ષ પછી, અજબો વર્ષ પછી આજે હું ઉઠ્યો હવે તરત જ નહીં કાઢ. વાહ! અભી હાલ ઉઠ્યો, ઉઠીને તરત બાથરૂમમાં ગયો, નાવા ગયો, નહીં ધોઈને તમને મળ્યો બરાબર. એટલે હવે નીચે જઈએ, નીચે જઈને જોઈએ હવે ચા નાસ્તો કરવાની. આ નાવાનો આ જ પ્રોબ્લેમ છે કે જો હું નહીં કાઢું ને તો પછી ચા પીવાની ઈચ્છા થતી, એવું થાય ખાઈ જ લઉં. સો જોઈએ હવે નીચે જમવાનું ખાઈ ના જમી લઈએ, નહીં તો ચા પી લઈએ. જોઈએ શું થાય છે. શું કઈ જમી કરી લીધું છે અને જમવામાં હતું સરગવા બટાકાનું શાક, તો દબાઈ નાખ્યું. અને તોય મારું મન એમ કહેતું હતું કે ના કંઈક ખાવું છે. તો હું આ ચણાની અંદર થોડા ટામેટા નાખ્યા અને લીંબુ નાખ્યું અને આ ખાવું છું. અને જયારે હું કઈ બનાવવાનું વિચારું ને કે મારે કઈ ખાવું છે, ત્યારે જ ઘરમાં કઈ હોય નહીં. મેં અત્યારે વિચાર્યું ને ચાટ બનાવી છે તો ડુંગળી હતી નહીં, એટલે હવે મારે આવી રીતે ટામેટા ચણા ખાલી આલે લીંબુ નાખીને ખાવું પડે છે. વિચાર્યું કે ડુંગળી નાખીશ મજા આવશે. પણ જયારે આવું હોય, જયારે હું કઈ બનાવું ત્યારે કઈ ના કઈ હોય જ નહીં. સો ગાઈસ, અત્યારે આ મારી માં છે ને, બધા ના હોય કામ બતાવે, બધા કરે છે. ઘડીક માં એવું કે છે ગેસનો બાટલો લેતો હોય, ઘડીક માં કે છે કે ગાડીમાં પંચર પડ્યું છે તો પંચર બનાવતા હોય. બધું કરવું એટલું કંટાળો આવે છે ને, મને એટલું જોર આવે છે ને. એ કોઈનું ઉદાહરણ ના આપતી હો, વ્લોગ જોવો છે પછી ખાલી ખોટી બબાલો થાય. તો આ વિડીયો ચાલુ છે એટલે થોડું નકર પછી કોકનું ઉદાહરણ આપી દે યાર, અમારે ત્યાંના કોઈ સંબંધીનું, તો પછી એ લોકો કદાચ જોવે તો કે યાર અમારા વિશે આવું બોલે છે, આવું ઝઘડા થઈ જાય યાર. મારા એકદમ સિલ્કી છે. પેલાના વાળ, મમ્મી એવું કહે છે કે પેલાના વાળ એકદમ જાડા છે ને એટલે એનું માથું દુખાય છે. આવું ને યાર, મને તો ઊંઘ આવવા માંડી આવડે ઉઠે ને તોય. સો ગાઈસ, પંચર બનાવવા જવું કે નહીં જવું છે? હે કંટાળો આવે મને. આનો ફોન જ નહીં ચાલતો મને. આનો ફોન ખબર ને એટલે ચાલુ છે બંધ છે? ચાલુ છે. તો આવું કેમ દેખાતું નહીં કશું? આનો ફોન એના માથે પડ્યો છે યાર. પેલું ખર્ચા કરાઈને થાક્યો પણ કશું મેળ ખાતો નહીં, તૂટી જાય. સરસ એટલે બહારથી સરસ, અંદર થી એના ફોનમાં કેટલા પાપ છે તને શી ખબર હે? એના દિલમાં કેટલું ઝેર છે. આ ટટલાલ વિશે આ જો ચાલુ જ દેતા ત્યાં. સો ગાઈસ, મારા મામા ગામડે ગયા હતા ને તો એમને એ સડકો લઈને આવ્યા હતા ને, એટલી કડવી સડકો લઈને આવ્યા હતા, એમ બોગસ લઈને આવ્યા હતા, એકદમ કડવી. હવે અહીંયા જવાબ આપો, અહીંયા જવાબ આપો, કડવી શું કામ લાય? હાવ બોગસ સડકો હતા, એકદમ કડવો, આમ ના ભાવે. અને એના લીધે સો ગાઈસ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પપ્પાની બાઇકમાં પંચર થઈ ગયું છે તો પંચર બનાવડાવવા જઈએ છે. અને નહીં જવું તોય જવું પડશે, સમજ્યા? જઈ નાખીએ. તો અત્યારે બાઇકમાં પાછળના ટાયરમાં સહેજે હવા નહીં, મને પંચર છે તો હવા ક્યાંથી હોય? અને અમે લોકો 2 સવારી પાછા જઈએ છીએ. એક તો ગાડી એવી વાંકી ચૂકી થાય છે ને, પડીએ નહીં તો સારું છે, તો બરાબર રંગાઈ જઈશું અમે લોકો. પંચર થયું દૂર, અમારે પછી પાટા પટ્ટા કરાવવા પડશે. અને હું છે ને પહેલી વાર પંચર બનાવવા આવ્યો છું. બાકી હું ક્યારે આવું છું પંચર બનાવવા, ક્યારે એક્સેસ માં કદાચ પંચર તો પડ્યું નહીં ને, કે પડ્યું છે? એ કદાચ પડ્યું હોય કે ના પડ્યું તો મને નહીં ખબર, પણ હું ક્યારે પંચર બનાવવા આવ્યો જ નહીં. કેમ કે હું ખાલી ગાડી ચલાવું ને, એક્સેસ ગાડી ચલાવું, બસ એટલું જ. બાકી એને સર્વિસમાં આપવી, એનું હવા આ તે બધું મારો ભાઈ જ કરે, એને એ જ બધું કરે. બાકી આપણે ખાલી ચલાવવાનું છે. અને આનું એવું જ છે, આ તો જો કે પપ્પા ચલાવે છે એટલે આપણે ક્યારે પંચર બનાવવા આવ્યા જ નહીં. મને બહુ કંટાળો આવે છે આ બધામાં. મેં તમને કીધું છે કે બહુ લેઝી માણો, એટલા માટે આપણાને છે ને આમાં બધું બહુ મગજ સુધી જાય, બોખલાઈ જાય, કંટાળો આવે મન તો આવે. હવે જો ત્યાં ઊભું રહેવાનું, પેલા ભાઈ પેલી સાયકલનું પંચર બનાવશે, ત્યારે હવે આપણા બાઇકની વારી આવશે, ત્યાં સુધી કરવાનું શું યાર? શું કરવાનું? ટુ મચ કંટાળા. સો ગાઈસ, કંટાળા માટે આ બાઇક બરોબર છે ને?
આમાં તારા પગ પગ બધું પહોંચી જાય. શું ગાઈસ આ બાઈક હવે છોડાવવાનું વિચારીએ છે ટંટાલાલ માટે. તો તમે હા રમાડી નાખે અને પછી પેલી મોટી બાઈક રહીને તને રમાડા. તો ગાઈસ હવે આ ગાડી છોડાવવાનો વિચારીએ છે. જોઈએ હવે પછી આ ફોર વ્હીલ છોડાવીએ કે પછી આ બાઈક હવે વિચારીએ છે. કેમ કે બજેટમાં સેટ નહીં થતું. આ બહુ મોંઘી બાઈક છે નહીં. હા જો એ હા યાર ગાડી મજબૂત ચલો. સો ગાઈસ એ કાકા તો એવું કહે છે કે ભાઈ ટ્યુબ ખરાબ છે તો ટ્યુબ નવી નાખશે. બહુ કંટાળો આવે છે યાર મને તો. એક તો હું બરોબર મળી છે નહીં અને એમાંય પાછું ક્યાંય જવાનું થયું. ક્યાં જવાનું થયું એ હું નહીં કહું. હા લ્યા કર નાખ ને યાર. સારું આવ ચાલ. સો ગાઈસ અત્યારે અમે લોકો ક્યાંય અલે આવીએ યાર એવું લે. સો ગાઈસ અમે લોકો અત્યારે ક્યાંક જઈ રહ્યા છે. હવે હું તમને નહીં કહું. વિચારું છું થોડા દિવસમાં કહી દેવાનો એકદમ આખો એનો મસ્ત વ્લોગ બનાવીશું પછી તમને કહીશું. પેલા તો અત્યારે જવાનું છે ત્યાં અને માથું બહુ સખત દુખી રહ્યું છે મારું. કેમ કે કાલે છે ને હું 4-5 વાગે સૂતો હતો. કેમ કે એડિટિંગ કર્યા પછી પણ મને ઊંઘ નથી આવતી. નીચે સૂતો હતો ને તો ગોદેલા ખબર નહીં એવું ઉપર ખબર થઈ ગયું હતું ને તો ઊંઘ નથી આવતી. તો પછી ખાટલો વિસા એમાં સૂતો ત્યારે જઈને મને ઊંઘ આવી. કેમ કે આમ નીચે હું સૂતો નહીં કેમ કે ફાવતું નહીં પણ ક્યારેક સુઈ જવું છું. આવું થઈ જાય. ચલો હાલો હવે જઈએ ત્યાં અને જોઈએ. કેમ કે આજે સુવાનું જ મેળ ના પડે મારે. લિટરલી આજે સુવું હતું. માથું દુખાય છે બહુ સખત. કઈ નહીં હેડો જઈએ પછી તમને કહીએ થોડા દિવસમાં. એ ગાઈસ તો આ ચૂકે હે ઘર પે. કંટાળી ગયો યાર આજે. એટલું સખત માથું દુખે ને મારું હજુ સુધી માથું દુખે. અને જસ્ટ હમણાં હું ઘરે આવ્યો આવીને ફ્રેશ થયો અને ઉપર આવીને બ્લોગ ચાલુ કર્યો. અને હું બહુ એક્સાઇટેડ છું એ વસ્તુ તમને કહેવામાં. આઈ ડોન્ટ નો કે તમે એક્સાઇટેડ હશો કે નહીં પણ હું તો બહુ જ છું તમને કહેવામાં કે શું છે એ વસ્તુ. કહીશું આપણે થોડા દિવસ બસ પછી હું તમને કહેવાનો છું કે શું છે. મજા આવશે. અને અત્યારે માથું મારું બહુ સખત દુખી રહ્યું છે અને ભૂખ પણ લાગી છે. કેમ કે મેં તમને કીધું કેમ કે મેં બપોરે એટલું ખાસ જમ્યું નહીં. કેમ કે મામા છે ને ગામડે ગયા હતા તો ગામડેથી એ સરગવો લાવ્યા હતા. ગામડે તો હોય ને તો ત્યાં ગામડેથી સરગવો લાવ્યા હતા અને બસ એટલો કડવો હતો ને સરગવો એ ખાઈ જ ના શકાય. અને એના લીધે છે ને જે શાક હતું ને એ કડવું લાગતું હતું. લાગે જ નહીં યાર. તો પછી એ એટલું ખાસ જમ્યું નહીં. સો ભૂખ લાગી છે અત્યારે. સો ચા નાસ્તો બી કરીએ અને ટંટાલાલ આવડો મેગી લેવા ગયો છે. એ મેગી લઈને આવે પછી મેગી બનાવી જાય અને પછી ખાઈએ. તો ગાઈસ અત્યારે મેગી થઈ રહી છે અને આજકાલ હું છે ને હું આ ટોસ્ટ ખાવા લાગ્યો છે. કેમ કે ટોસ્ટ મને બહુ ગમે છે અને ભાવે છે એટલા માટે ખાઈએ છે. અને ટંટાલાલ ચા પીવા બેસી ગયા છે. પેલા ચા પી લઈએ પછી મેગી ખાઈએ કેમ કે ભૂખ બહુ લાગી છે એટલે હેડો ચા પી લઈએ. તો ગાઈસ પાણી હજુ ઉકળ્યું નહીં. જો કોઈ ના નાખી જતા નહીં તો જપ ના ભાઈ જપ શાંતિ રાખ. પાણી મસાલા ખાવો નહીં મજા આવે. આ પાણી બહુ પડી ગયું એવું લાગે છે મને. એ ગાઈસ તો મેગી બને પછી હું તમને બતાવું કે કેવી બનાવી છે કેવી નહીં. ઓકે જો સારી બનાવી હશે તો મેં બનાવી, ખરાબ બનાવી હશે તો આને બનાવી. સારી બનાવી હશે તો મેં સારી બનાવી હશે તો મેં અને ખરાબ બનાવી હશે તો આને. ઓકે ગાઈસ તો મળીએ. ફાઇનલી મેગી રેડી થઈ ગઈ છે અને આપણે છે ને મેગી ની અંદર લીંબુ નાખીને ખાઈશું. કેમ કે ગાઈસ હું છે ને આવું બધું કરતો રહું છું. કેમ કે યુ નો ગાઈસ કંઈક ડિફરન્ટ ટ્રાય કરવું જોઈએ. તો હું મેગી ની અંદર ક્યારેક કંઈક નાખું ક્યારેક કંઈક નાખું ને આજે હું લીંબુ નાખીને ખાઈશ. હું ખાઈ 2-3 વાર બી મેં પહેલા બી ખાધું છે મેગી ની અંદર લીંબુ નાખીને અને સારું લાગે છે મને. સો આજે આને ટેસ્ટ કરાવીશું કેમ કે આને આ એવું કહે છે કે ભાઈ ના આની મજા આવે. અને મારી જોડે બહુ મોટો સ્કેમ થઈ ગયો હું તમને બતાવું છું. આજે રહી આ ચમચ રહી આ ચમચ થી મેં મેગી બનાવી. તમે જો આ ચમચમાં અને આ જે દેખાય છે ને જે આ બધું ચોટ્યું છે બ્લેક એ શું છે ખબર છે? ચાની પત્તી છે. એ ચાની પત્તી છે અને જે હું છે ને મેગી આનાથી હલાવતો હતો તો જો અહીંયા જો એ તમને દેખાતું નહીં હોય પણ અહીંયા થોડી ચાની પત્તી આ મેગી ની અંદર આવી ગઈ છે. તો મજા આવશે ખાવાની. ખબર નહીં આ ચમચી કેમની ચાની પત્તી વાળી થઈ ગઈ એ જ નહીં ખબર પડતી પણ જો ચાની પત્તી વાળી તમને દેખાતી હશે. મેગી ની અંદર મેગી અને ચાની પત્તી વાળી થઈ ગઈ છે. ચાની પત્તી વાળી કઈ નહીં ગાઈસ થતું રે. આવું શું કરીએ. તમારા જોડે મેં તમને ના કીધું મારા જોડે આવું બધું બહુ થાય. આવા સીન તો મારા જોડે તમને જોવા મળશે. આવા સીન આ ચમચી પાડી. ચલો ગાઈસ ખાઈ લઈએ પછી. કે લાગી નંબર કેવી લાગે?
તો 1 નંબર મેગી બની હતી. કેવી બની હતી મેગી? 1 નંબર. સાચું? એ ટંટા, ઓ ટંટા, અહીંયા આય. મેગી કેવી બની હતી? ક્યાં છે રે તું? ઓહો, વાહ ભાઈ વાહ. એ ખાટલો શું કામ લીલો કરે લ્યા? તો ખાટલા પર થોડી મૂકવાનો હતો પેલા માં. કેવી મેગી બની હતી? હા, 1 નંબર ના. સો ગાઈસ, આ બધા જેટલે તમને દેખાય છે ને આ ગોદરા 1 2 3 4 ના 5, આ બધા ગોદરા આને ધોયા છે. આને જો તમારા ગોદરા ધોળાય તો કોન્ટેક્ટ કરજો આને. સરસ મજાનું કામ કરે છે. હે ગાઈસ, તો જમી કરીને ઉપર આવી ગયો છું અને જમવામાં ખીચડી ચટણી બનાવી હતી. આનો મોબાઈલ ચાર્જિંગમાં હતો કેમ કે ચાર્જિંગ હતું ને હું સાયલેન્ટ કરીને સુઈ જ ગયો હતો. 9 વાગે ઉઠ્યો, ઉઠીને તરત જ જમવાનું કર્યું. આવું બધું થાય છે ગાઈસ. કેટલી કેમ કે હું સૂઈને ઉઠ્યો ને ત્યારે મારું માથું થોડું હલકું થયું કેમ કે ક્યારનું મારું સખત માથું દુખાતું હતું. એટલું ખતરનાક દુખાતું હતું અને પાછું જવાનું થયું. તો આઈ હોપ તમને આજનો આપણો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા, ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ બ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળે એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી જય અંબે, જય ભગવાન, જય મેળીમાં.